સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હેતલ ભગત। અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ડબલ ડેકર ટ્રેનને સુરત નજીક અકસ્માત નડ્યો હતો, જેમાં પેસેન્જરો ભરેલી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા સુરત નજીક છૂટા પડી ગયા હતા, જેને પરિણામે મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા। જો કે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। અકસ્માતની જાણ થતાં જ રેલવેનો ટેકનિકલ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવીને તપાસ હાથ ધરી હતી। રેલવેની ટેકનિકલ ટીમે ટ્રેનના ડબ્બા કઈ રીતે છૂટા પડી ગયા તે અંગેનું નિરીક્ષણ કર્યું હતું। જો કે આ ઘટનાને પરિણામે રેલ વ્યવહાર ઉપર પણ વિઘાતક અસર પડી હતી। રેલવે વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદથી મુંબઈ જઈ રહેલી અને મુંબઈથી અમદાવાદ તરફ આવી રહેલી ટ્રેનો સમય કરતાં મોડી ચાલી રહી છે। હાલમાં ટેકનિકલ ખામીને લીધે ટ્રેનના ડબ્બા છૂટા પડ્યા હોવાનું પ્રાથમિક તારણ મળ્યું છે। છૂટા પડી ગયેલા ટ્રેનના ડબ્બાને જોડીને ટ્રેનને રવાના કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।